આ સરકાર ખેડૂતોની નહીં પણ ઉદ્યોગપતિની વારી છે. આ વાત અમે નથી કહી રહ્યા, પર આ વાત અત્યારની ગુજરાતની પરિસ્થિતિ કહી રહી છે, જ્યાં એક તરફ ખેડૂત પોતાની જમીન માટે અત્યારે લાઠીઓ ખાઈ રહ્યો છે અને બીજી તરફ અત્યારે ઉદ્યોગપતિ એ ખેડૂતોની જમીન પર કબજો જમાવીને બેઠા છે. હવે આ જ મામલાને લઈ ગઈકાલે રાત્રે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતનો ખેડૂત અને જગતનો તાત જેને આપણે કહીએ છીએ, તે અત્યારે પોતાના જ ખેતરમાં ઘૂસવા માટે અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તેને પોતાના જ ખેતરમાં અત્યારે જતા ડર લાગે છે, કેમ કે ત્યાં જે પોલીસ બેઠી છે તે તેની પર દમન ગુજારી રહી છે. ગઈકાલે મોરબીના જેતપુરમાં જે બનાવ સામે આવ્યો, જેની અંદર ખેડૂતો પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો, ખાલી માત્ર કારણ એટલું કે ખેડૂતોને પોતાનો ન્યાય જોઈએ છે, ખેડૂતોને પોતાની જમીનનો સરખો ભાવ જોઈએ છે. જ્યાં ખાનગી કંપનીઓ છે તે ત્યાં વીજ થાંભલાઓ નાખી રહી છે અને એના જ કારણે જ્યારે ખેડૂતોને પોતાની જમીનનો ભાવ કપાઈ રહ્યો છે, તેની સામું જ્યારે ખેડૂત લડવા ઉતરે છે ત્યારે તેની પર લાઠીઓ વરસાવવામાં આવે છે. હવે આ તમામ મામલાને લઈ ગઈકાલે રાત્રે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સભામાં હવે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સૌ પહેલા કોંગ્રેસના નેતાને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું છે. આજે અહીંયા દહેગામની વારે વાત નીકળી કે ભાઈ તાલુકામાં ચૌધરીવાસણા ગામમાં ભેગા થવાના છે. અમે ગઈકાલે રાત્રે 1 વાગે બધા ટંકારા હતા, હું ને પાલભાઈ. પરમ દિવસે 5 વાગે ત્યાં દ્વારકા બાજુ પહોંચ્યા. હું સવારે 4:30 બેચરાજી પહોંચ્યો. એટલે રાતે ટ્રાવેલિંગ કરીએ છીએ, દિવસે ખેડૂતોની મિટિંગ કરીએ છીએ. આખા ગુજરાતમાં એવું વિચાર કરીને કે ભાઈ આ આપણા ખેડૂતો માટે આપણે નહીં જાગીએ તો કોણ જાગશે. મને મારી વાતની શરૂઆત કરું એ મંચ ઉપર બેઠેલા સૌ સાથી મિત્રો, ભાઈ પાલભાઈ, જયેશભાઈ, અરવિંદસિંહભાઈ, રઘુભાઈ, સુનિલભાઈ, ભુવાજી અને દેવભાઈથી લઈને યુવરાજભાઈ, બધા એક એકમાં નામમાં પાછા મારે આડાવડા થાય. જેના ઘરે હમણાં અમે રોટલા ખાઈને દહેગામમાં આવ્યા, અમારા સાથી એવા સૌ, અને કનુભાઈ જ્યારે આપણને અહીંયા આમંત્રણ આપ્યું છે ત્યારે ગઈકાલે અમે ટંકારાની બાજુમાં જબલપુર ગામમાં હતા. સભા રાતે 12 વાગે પૂરી થઈ. અમારે ત્યાં થોડા અમે કરંટ જુદો હતો એટલે લાંબુ બોલ્યા. અહીંયા કરંટ કેવો છે એના આધારે બધા વાંધો નહીં, એ તો નક્કી કરશું કે આમાં બોલનાર. મને આ વાત ઉપરથી કે નરેન્દ્રભાઈની એક વાત યાદ આવી ગઈ. બહુ કોઈએ કંઠી નરેન્દ્રભાઈની બાંધેલી હોય ને કોઈ અંધભક્ત હોય ને ખરાબ લાગે તો માફ કરજો. એક વખત નરેન્દ્રભાઈ એક લોક ડાયરામાં ગયા, લોકો એના વખાણ ચાલુ કર્યા, પેલા કલાકારોએ. હમણાં આજકાલ બધા કલાકારો ચાટુકારો બન્યા છે. અને જેમ અમિત શાહના ઘેર જઈને પેલો કયો કલાકાર હમણાં એક ગાયો, કૈલાશ ખેર, એને મહાદેવ સાથે સરખાયા. ત્યારે મેં ખાલી એટલું જ વિડીયોમાં મૂક્યું કે કલાકારીમાં ને ચાટુકારીમાં ફરક હોય છે ને અત્યારે અહીંયા દેખાય છે. એમ ક્યારેક ક્યારેક લોકો જે છે એ બહુ વધારે પડતા કોઈકના એટલા બધા વખાણ કરે. એમ નરેન્દ્રભાઈના એક કલાકાર બહુ વખાણ કરતો હતો. એટલે જેમ વખાણ કર્યા, નરેન્દ્રભાઈ કીધું તને એ આટલું 5 ગામ આપ્યા, કલાકારે ઓર વખાણ કર્યા. તો કે તને 10 ગામ આપ્યા, તો કે ઓર વખાણ કર્યા. તો કે 15 ગામ આપ્યા, ઓર વખાણ કર્યા. આમ લાંબુ ચાલ્યું. રાતે 2 વાગ્યા સુધી આવી રીતના કલાકાર વખાણ કરે, નરેન્દ્રભાઈ આપતા જાય. હવાર પડ્યું, કલાકાર નરેન્દ્રભાઈના બંગલે ગયો કે નરેન્દ્રભાઈ, તમે જે રાતે 36 ગામ મને આપ્યા હતા, એ 36 ગામ આપો ને કે તમે મને. કે લે ગાંડા, આમાં લેવા દેવાની વાત ક્યાં આવે. કે તને સારું લાગતું હતું હું બોલતો હતો, નહીં મને સારું લાગતું હતું તું બોલતો હતો, એટલે તારા કાનને સારું લાગે હું બોલતો હતો. આમાં તો હામાં કે આપણે આવું. એટલે આખા ગુજરાતમાં, આખા દેશમાં જે અત્યારે ચાલે છે, કેવું ભાષણથી ભૂખ ભાંગી જવાની હોય એમ નરેન્દ્રભાઈ ભાષણ ના ફફડાટી બોલાવે, લોકો તાળીઓ પાડે અને ખમા ખમાન મજા મજા. ભુવાજી ધૂણતા આપણે કહેતા માતાજી કે ભાઈ ખમા ખમાન મજા મજા, એમ આખું નરેન્દ્રભાઈ ખમા ખમાન મજા મજા ચલવે. અને પછી ખબર પડે કે આપણી જમીનો અદાણીને, અંબાણીને, એવી અનેક કંપનીઓને એવી રીતે આપે. આજે મારે એક ડીવાયએસપી હારે વાત થઈ. મેં તો આટલું બધું આંદોલન ચાલે છે, તમે શું લાગે શું થશે? મને કે લાલજીભાઈ સરકાર તો બહુ કડક છે. મેં તો કેવી રીતના? એ કે જમીન તો લઈ જ લેશે. મેં તો પણ કેવી રીતે લઈ લે? આ જમીન અમારી, આ હવા અમારું,
અમારી, આ પાણી અમારું, ઝાડવા અમારા, આ દેશ અમારો, અને એમ કે સરકાર જમીન લઈ જ લેશે, ત્યારે અહીં બેઠેલા અનેક વડીલોને અને યુવાનોને એક સવાલ થાય પૂછવાનો કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, નહેરુ, સુભાષ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે એવા અનેક લોકો કે જેમાં કોઈ 10 વર્ષ જેલમાં રહ્યા હશે તો કોઈ કે પોતાને ફાંસીના માંચડે ચડીને દેશ માટે બલિદાન આપ્યું. આ આપણે એ વખતના વડવાઓ આપણા જે હતા જેણે બલિદાન આપ્યું એ અમને જમીનનો વેપાર કરવા માટે બલિદાન આપ્યું હતું. આ જે બલિદાન એ વખતે જે લોકોએ આપ્યું, જેણે જેલમાં રહ્યા, જેણે પોતાની જિંદગી આ દેશ માટે આપી, ત્યારે આપણે એ ગોરાઓ, એ અંગ્રેજો જે છે એની ગુલામીમાંથી મુક્ત થયા. આ તો નવા પેલા ગોરા જ્ઞાન ચોરા આવ્યા એવું લાગે છે. ગોરાને કાઢ્યા, હવે ચોરોને કેવી રીતે કાઢવા? સવાલ એ થાય કે લોકો એમ કે છે કે આ તો અમારું સરકારનું છે. વડીલો, પેલા સરકાર નહોતી. 1947 પહેલા આપણી દેશની સરકાર હતી? પહેલા સરકાર નહોતી. તો કોક કે રાજા મહારાજા હતા. પહેલાનો જમાનામાં કોઈ રાજા મહારાજા પણ નહોતા. ત્યારે પણ મારા ને તમારા વડવાઓ, મારા વડવાના વડવાઓ કેટલીય પેઢીઓ પહેલા લોકો પહેલા હતા, ગામ પહેલા હતા, સમાજ પહેલો હતો, અને બધું હતું તો સરખું ચાલે એના માટે સરકાર બનાવી. આપણે એને જમીનનો ધંધો કરવા માટે સરકારો નથી બનાવતા. આપણને એમ થાય કે અહીંયા મત આપીએ અને ચૂંટીને ધારાસભ્યો મોકલીએ. ત્યારે મારે આમ ત્યાં મોરબીમાં આપણે તે દિવસે કલેક્ટર કચેરીએ પાલભાઈ કેવું પડ્યું કે અમે ચૂંટીને, હવે ગુજરાતના લોકો ચૂંટણી આવે ત્યારે ચૂંટીને ધારાસભ્યો નથી મોકલતા. આ ધરતી માતાના, આપણી જમીનના દલાલોને ગાંધીનગરમાં મોકલીએ છીએ. એ દલાલો ભેગા થઈને અદાણી અને અંબાણીના ગુલામ બને છે અને ત્યારે આપણને ગુલામ બનાવે છે. મને કોઈ કે પૂછ્યું, તમે કેમ આ બધા દોડો છો, તમે કેમ આટલા આકરા પાણી, તમારા ઘરબાર નથી? છે ઘરબાર, છે પરિવાર, આમને છે નામને છે. પાલભાઈની નાની દીકરી રોજ રાતે વિડીયો પર ફોન કરે કે પપ્પા તમે આજ ક્યાં છો? એને ઘરે છે બાળકો, એને ખેતરો છે, મારે ખેતર છે, જમીન છે, ઢોર છે. ભાઈ જયેશભાઈના બા હોસ્પિટલમાં છે અને છતાંય રોજ રાતે આવી રીતના કાર્યક્રમો જાય છે. આ બધા કેમ લડે છે? અને આપણે કનુભાઈ આજે બધાને કેમ ભેગા કર્યા? અરવિંદસિંહભાઈ, શેના માટે લડીએ છીએ? તો હું બધાને જવાબ એક જ આપું છું કે જેમ આજે સરદાર પટેલ કે ગાંધીના નામે આપણે કોલર ઊંચા કરીને કહી શકીએ ને કે અમારા વડવાઓ, અમારા પૂર્વજો લડ્યા હતા અને એટલે આપણે આજે આઝાદ છીએ. મારી આવનારી, તમારી આવનારી ત્રીજી કે ચોથી પેઢી એમ ના કે અમારા વડવા કાયર હતા, માય કાંગલા હતા અને એ ધરતી માતા માટે નહોતા લડ્યા અને એટલા માટે અમે ગુલામ છીએ. એ ના કહી જાય ને એના માટે લડીએ છીએ. આ લડાઈ વિચાર તો કરો. તમારા મારા દાદાઓએ, પરદાદાઓએ એના પહેલા કેટલી બધી મજૂરી કરી હશે, કેવો પરસેવો પાડ્યો હશે, ત્યારે આ બાવળિયા કાઢ્યા હશે, જાળા કાઢ્યા હશે અને ખેતરો બનાવ્યા છે. અને ત્યારે આપણે લોકો જે છે એ બે પાંદડે થઈને આજે મકાનો બનાવતા થયા છે. એની પાસે તો કશું જ નહોતું, ઉઘાડા પગે, એની પાસે સાધન નહોતા. બે બળદ જોડીને એને પોતાની મહેનતથી આ ખેતરો તૈયાર કર્યા. અને આવા ખેતર ઉપર પેલો મુંબઈમાં બેહીને કાં તો દિલ્હીમાં બેહીને એ નક્કી કરે કે મારે આ જમીન લઈ લેવી છે, મારે અહીંથી થાંભલા કાઢવા છે, અને સરકાર એમ કે તમારે થાંભલા કાઢો, અમને વાંધો નથી. તો પછી સવાલ એ થાય કે ચૂંટીને આપણે લોકો માટેની સરકાર બનાવીએ છીએ કે અદાણી ને અંબાણીની સરકાર બનાવીએ છીએ? આ વિચારવા જેવું છે મિત્રો. તમે વિચાર તો કરો કે જે જમીન તમારા અને મારા બાપ દાદાએ, વડવાઓએ, માવતરે, આપણી માતાઓ કેટલી હેરાન થઈ છે, ભાત લઈને ગઈ છે, કામ કર્યું છે, એ ખેતરો તૈયાર કરે છે. અને એ દીકરીઓ અત્યારે વાંઢિયામાં, લોડાઈમાં, ગઈકાલે જેતપરમાં, કોંઢમાં, આજે જેતપરની ઘટના, આપણી બેન દીકરીઓને પેલા 2 પૈસાના સરકારી, આમ તો મારા ને તમારા પરસેવાની કમાણીથી જેનો રોજ પગાર થાય છે ને, આ પોલીસનો પગાર ક્યાંથી આવે છે? અદાણી આપે છે? અંબાણી આપે છે? એ પોલીસનો પગાર એ તમે હું રોજ સવારે ઉઠીએ ત્યારે ચાની ભૂકીથી ચાલુ કરી અને સાંજે જે રજાએ ઉઠીએ ત્યાં સુધીનું, અને બાળો ત્યાંથી લઈ અને આપણા ખાપણ સુધીની જે વસ્તુ વાપરીએ છીએ એ વસ્તુમાં જે ટેક્સ ચૂકવીએ છીએ એ ટેક્સમાંથી એ પોલીસ હોય, કલેક્ટર હોય કે પછી એસપી હોય એનો પગાર નીકળે છે. અને એ આપણને ધમકાવે ને એમ કહી દે
મોરબીનો કલેક્ટર કે હું તલાટી નથી. હવે મોરબીની બજાર વચ્ચે કીધું કે અમને ખબર છે કે તું તલાટી નથી, તું કલેક્ટર છો, પણ તારે ના ભૂલવું જોઈએ કે તું પ્રજાનો નોકર છો, તું અમારો માલિક નથી. માલિક તો અમે છીએ. આ દેશનો માલિક નથી નરેન્દ્ર મોદી, કે દેશનો માલિક નથી અમિત શાહ, કે નથી કોઈ આપણો ધારાસભ્ય, કે નથી કોઈ એસપી, કે નથી કોઈ કલેક્ટર. આ દેશના સાચા માલિક તો આ દેશની જનતા છે. અને જનતા એટલે માલિકને નોકર બનાવી દેવાનો, નોકર આપણો માલિક બનીને એમ કે હું તમને જવાબ નહીં આપું. હું કાયદાની ભાષામાં વાત કરું. ત્યાં પણ કલેક્ટરની સામે પણ સુરેન્દ્રનગરના કલેક્ટરને કહ્યું કે અમે કાયદાની બહાર જઈને, આપણા દેશનો કાયદો શું કહે છે? આપણા દેશનો કાયદો કહે છે કે કોઈ પણ જગ્યાએ સરકાર ગામડાના લોકોની અથવા દેશની અંદર કોઈ જમીન લેવા માંગતી હોય તો એને 5 વસ્તુ પહેલા કરવી પડે ને પછી જમીનમાં પગ મૂકી શકે. આ 5 માંથી એકે ના કર્યું. 5 કહીએ તમને ગણાવું. તમારી બાજુ કોઈ કંપની વાળા આવે ત્યારે બરાબર એ યાદ કરાવીને કહેવાનું પહેલા આ કામ પૂરું કરીને પછી પગ મૂકજે, નહીં તો તને પગ મૂકવાનો હક નથી. પહેલું કામ, આવી કોઈ યોજના આવવાની હોય તો એને સામાજિક શું અસર થાય, ત્યાંના ખેત મજૂર ઉપર શું અસર થાય, ત્યાંના ખેડૂત ઉપર શું અસર થાય, એ આપણી બેન દીકરીઓ ઉપર શું અસર થાય, આપણા સામાજિક તાણાવાણા જે છે. ઘણી વખત અમારી બાજુ માંડલ બેચરાજીમાં આવ્યા હતા નરેન્દ્રભાઈ 2013માં ચુંબલી ગામ લેવા માટે. અમે ચુંબલી ગામના લોકો એવું લડ્યા, હોમાં દાડે નરેન્દ્રભાઈ ઝાડા થઈ ગયા હતા અને પાછું ખેંચી લેવું પડ્યું હતું. સાહેબ એવું લડ્યા હતા. પણ અમે 100 દિવસ સુધી એક પણ નેતાને, એક પણ સરકારના અધિકારીને ગામડામાં પગ નતો મૂકવા દીધો. દાદાગીરી કરે નહીં, કાયદાની ભાષામાં, ન્યાયની ભાષામાં. કારણ કે આપણા દેશનો કાયદો કહે છે કે તમે જ્યાં સુધી પૂરો અભ્યાસ ના કરો ત્યાં સુધી પ્રોજેક્ટ આવી શકે નહીં. બીજું, તમારા ગામમાં કોઈ આવા થાંભલા આવવાના હોય કે ઉદ્યોગ આવવાનો હોય તો એની પહેલી જવાબદારી થાય છે કે જન સુનવાઈ કરવાની. જન સુનાવણી ગામના ઝાંપે ઢોલ નગારો વગાડીને, છાપાઓમાં જાહેરાત આપીને એ બધાની વચ્ચે કહેવું પડે કે તમારા આ ચૌધરી વાસણા ગામમાં આટલા ખેડૂત, આટલા સર્વે નંબરની આટલા જગ્યાએ થાંભલા આવવાના છે, કોઈને કઈ વાંધો હોય તો કયો. કચ્છમાંય કેવું પડે, મોરબીમાંય કેવું પડે, સુરેન્દ્રનગરમાંય કેવું પડે. જ્યાં લાઈન નીકળવાની હોય, જેનો ભોગ બનવાના હોય, બધાને કેવું પડે. તમારી બાજુ આ લાઈન નીકળી, આવી થાંભલા નીકળ્યા ત્યારે આવી કોઈ જનસુનવાઈ થઈ હતી? કશું હાલ્યું નહીં. હું તમને કહું કે લડીએ તો શું થાય. મારા ગામમાં 2008માં થાંભલો પહેલવેલો આવ્યો ત્યારે અમારે તમારે જેવું જ હતું, ખબર જ નતું. અમને એમ કે સરકારની લાઈન છે ને આપણે એમ થાય સરકાર તો માય બાપ ને, સરકાર તો આમ. કોઈએ કશું માગ્યું નહીં. પેલા 50,000 આપે ને તો અમારો ખેડૂત જે ગામનો હતો ને એ તો ખુશ થઈ ગયો. મારે તો કે 30,000નો વીઘો ત્યારે ભાવ હતો અમારી બાજુ. અત્યારે જુદું છે, અત્યારે 30 લાખનો વીઘો છે. તો એ 30,000નો વીઘો હતો ને 50,000 આવ્યા ને તો ખેડૂતો રાજી થઈ ગયો. હા 50,000 આવ્યા. અત્યારે પોક મૂકીને રોવે છે કે મારે તો 30 લાખ થતા હતા અને મને 50,000માં હલવાય સમજાઈ દીધો. પછી આ લડત જ્યારે શરૂ કરી, લડે તો શું તો કે કશું હાલ્યું નથી એમ કીધું ને. અત્યારે જ્યારથી આ અલગ અલગ જિલ્લાઓમાં લડતના મંડાણ થયા, ટ્રેક્ટર રેલી થઈ, મોરબીમાં થઈ, કચ્છમાં મોટી એક સભા થઈ, આ જયેશભાઈ ને લોકો સુરતમાં સભાઓ કરી. અત્યારે સરકાર તો કઈ નથી, આમાં સરકાર તો દલાલ છે. પણ જે કંપનીઓ છે એ કેટલી ઓફર કરી? પેલા 50,000 થી પછી 2 લાખે આવ્યા હતા, 2 લાખ થી 6 લાખે આવ્યા. અત્યારે 35 લાખ રૂપિયા, 38 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા સુધી આવ્યા કે ભાઈ થાંભલે 50 લાખ આપીએ પણ તમે થાંભલો નાખવા દો. એનો મતલબ શું થયો? અને 7 થી 50 પહોંચ્યા. એટલે જાગતાની પાડી ઊંઘતાનો તમારા ભાગમાં પાડો આવ્યો છે અગાઉ. કારણ કે તમે ત્યારે ઊંઘમાં હતા, અત્યારે જાગ્યા છીએ. થાંભલો આવે અને એનું કારણ છે. એટલે પછી અમે વિચાર કર્યો કે અત્યારે 50 લાખ આપવા તૈયાર થઈ ગયા છે અને શહેરી વિસ્તાર આવતો હોય જયેશભાઈ જેવાનો ત્યાં ઓલપાડ બાજુ ને બાજુ, ત્યાં તો 1.25 કરોડ લીધા થાંભલે. કારણ કે શહેરી વિસ્તાર લાગે, શહેરી વિસ્તારના ભાવ પાછા જુદા હોય. તો આ લડીએ તો 7 લાખ થી 50 લાખે પહોંચ્યા. ના લડ્યા હોત તો એટલે પછી વિચાર આવ્યો કે વચ્ચેના આજે છે બાકીના 43 લાખ કોણ ખાઈ જતું હતું? અત્યારે 50 લાખ આપવા તૈયાર થયા. ખોટ તો ધંધો કરે જ નહીં કોઈ એવું કરે ખોટનો ધંધો? લાખની ગાય હોય ને હું કહું 5 લાખ આપીશ, કોઈ ન આપે.
એ તો જે કિંમત હતી તો એ 50 લાખ આપે છે. એનો મતલબ અત્યાર સુધીના 43 લાખ રૂપિયા એમાં સરકાર કંપની કમાતી હતી, એમાં અધિકારી કમાતો હતો, એમાં એસપી કમાતો હતો, એમાં કલેક્ટર કમાતો હતો અને એમાં ત્યાંનો ધારાસભ્ય કમાતો હતો. આ બધા થઈને ખેડૂતોના પૈસા લૂંટતા હતા. આ લૂંટની સામેની આ લડાઈ આ તમારે ને મારે સાથે મળીને લડવાની છે. જન સુનવાઈ ના થાય ત્યાં સુધી પ્રોજેક્ટને મંજૂરી મળે નહીં. ત્રીજું, સરકારનું કામ હોય, સરકારની લાઈન હોય તો 70% ની મંજૂરી જોઈએ અને ખાનગી કંપની વાળાની લાઈન હોય તો 80% ખેડૂત. જ્યાં સુધી તમારા ગામમાં જેટલા લોકોને જ્યાંથી લાઈન નીકળવાની હોય એમાં 80% ખેડૂતો સહમતિમાં સહી ના કરે ત્યાં સુધી કલેક્ટર મંજૂરી આપી શકે નહીં. આ ભારત સરકારનો કાયદો છે, લાલજીભાઈનો ઘરનો કાયદો નથી. તમને આવું કોઈ પૂછ્યું કે તમારે 80% ની મંજૂરી છે કે નહીં? તો કે ના. પેલા નથી પૂછતા, ત્યાંય નથી પૂછતા. આવું લોલમ લોલ ચાલે છે. લોકોને એમ છે કે તો સરકારનું છે, સરકાર ધારે કરે, સરકાર ધારે તો આપણું જમીન લઈ જાય, એવું હકીકતમાં આપણો કાયદો કહેતો નથી. ચોથી વાત જે છે, બજાર ભાવના 4 ગણા કિંમત એ સરકાર આપવા માટે એ મળી કે ના મળી જવાબદારી સરકારની છે, કલેક્ટરની છે, એની ખાતરી કરવાની. આપણે ત્યાં શું કરું, રાજસ્થાનમાં બજારના 4 ગણા બજાર ભાવના. ગુજરાતમાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો, કાયદો નહીં, પરિપત્ર, કે જંત્રી ભાવના 4 ગણા. મારા ગામમાં મને ખબર છે કે વીઘો 25-30 લાખનો છે અને જંત્રી મુજબ જોઈએ 1.5 લાખનો જ થાય. અહીં તમારે કેવું છે મને નથી ખબર, એવું જ હશે ને? તો આપણે 1.5 લાખના એ આપણને 4 ગણા આપે કેટલા થાય? તો કે 5 લાખ. પણ બજાર ભાવના 4 ગણા આપે તો સીધા 2 કરોડ રૂપિયા થાય, 1 કરોડ રૂપિયા થાય. હા હા, એટલે આખી જે એમાં પેલી તાર વાળામાં પાછું થાંભલો હોય તો તમને બજારના 4 ગણા. તારમાં તો કેવું, જે જંત્રી કિંમત થાય એના 25% જ તમને મળે. એટલે માનો કે મીટરે 5 રૂપિયા નક્કી થાય તો આપણને 1.5 રૂપિયા જ મળે. મીટરે 100 રૂપિયા નક્કી થાય તો આપણને 25 જ મળે. આ દલા તરવાડી વાળું નતું બોલું કે લવ રીંગણા 2-4 તો કે લેને 10-12. એમ સરકારને કંપની વડે દલા તરવાડીની જેમ જે છે એ લેઓને રીંગણા 2-4 10-12 શું વાંધો છે, એમનું જ સેમ માનીને આપણને લૂંટે છે. તો આ બજાર ભાવની લડાઈ છે. આપણે કહીએ છીએ કે બજાર ભાવથી નીચું, બજાર ભાવથી 4 ગણી કિંમત આપો તો જ તમને જમીન મળશે. પાંચમું, જે વિસ્તારની જમીન પિયત હોય, એક કરતા વધારે સિઝન લેવાતી હોય એવી સારી જમીનમાં આવા પ્રોજેક્ટ થઈ શકે નહીં. કારણ કે દેશના લોકો ભૂખે મરે જો હારી જમીનમાં ઉદ્યોગો આવે તો. અહીંયા તો જાણી જોઈને મારા બેટા હારી જમીન કબજે કરે છે. આ 5 રીતે સરકાર નિષ્ફળ છે ને એની સામેની આ લડાઈ છે. પણ આવું કેમ થાય છે? શું કામ થાય છે? કારણ કે તમે હું બધા ખેડૂત છીએ ને હું પાછો માલધારીએ છું. અમે 3 વખત અમારો વાડો હોય ને, મારી ગાય ભેંસો છે, 40 ગાયો છે, 40 ભેહું રાખું છું. તો મને ખબર છે કે 3 વર્ષે અમારે આખલો પાડો બદલવો પડે, નહીં તો આપણું આવનાર પેઢી બીજવારો ગાય ભેંસનો બગડે. એવું ને એવું ખેડૂત તરીકે આપણને ખબર હોય કાયમ એડા ના વાવાય. ખેતરમાં કાયમ એડા વાવો શું થાય? કાયમ કપા વાવો શું થાય? પાક બદલવો પડે. એટલે આપણે ગુજરાતમાં જે છે ને 30 વર્ષથી પાકે નથી બદલ્યો અને ગાંધીનગરમાં બેહાડેલા આખલાય નથી બદલ્યા. એટલે એ કોઈ એમ માની બેઠા છે મારે તો ગમે એના ખેતરમાં હું જઈને ચડું, એટલે નાથ મોયડા વગરના હોય ને. પણ આ વખતે ચાળો ખોટો થઈ ગયો. બીજે બધે ચાળો કરે ચાલે, ખેડૂતનો ચાળો કરે ને તો ખેડૂતને ખબર છે કે નાથ મોયડા વગરના જેને આખલા આપણે કહીએ, ખૂંટિયા રખડતા હોય છે ને, એને બળદના ઘા ખેડૂતના ઘામાં આવે ખેડૂત પેલું શું કામ કરે? નાથ નાખે, મોયડો ભૂલો કરે અને પછી આરવારો પરોણો રાખે અને પછી હાથેડે જોડે, ધોહરે એવા ધોહરે જોડે કે ખબર પડે. એમ આપણે આજના નવા જે બધા રાજા બની ગયેલા, મહારાજા બની ગયેલા, બાદશાહ બની ગયેલા, શાસક બની ગયેલા, આપણા બોસ બની ગયેલા એવા ધારાસભ્યોને આપણે એ બળદની જેમ આપણા કામે જોતરવાની જરૂર છે. એ આવે તો પૂછવાની જરૂર છે કે ભાઈ તારે ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો તે મારું શું કર્યું, અમારા લોકો માટે શું કર્યું, કે તુંય જમીનનો દલાલ છે. અને એટલા માટે આ લડાઈમાં તમને લોકોને જોતરવાનું. 15મી જૂન અમે લોકો તો એમ કહીએ છીએ કે એક જ ધૂન 15 જૂન. શું છે? એક જ ધૂન
15 જૂન અને 15મી જૂને ગાંધીનગરમાં એવી તાકાત સાથે આપણે લોકો આવીએ તો સરકારને ખબર પડાય કે બાકી બધે ચાળો કરાય, ખેડૂતનો પશુપાલકનો ચાળો ના કરાય. તમારે જે મધુર વાળો અને ઉત્તમ વાળો જે ડખો છે એ તો હું પેલી સભામાં ત્યાં આવ્યો તો મને ખબર છે. એ દિવસે પણ કડક ભાષામાં જે કહેવું હતું એ કીધું હતું. સવાલ એ થાય કે તમારે દૂધ ક્યાં ભરાવવું એ મોહન રૈજી કેવી રીતે નક્કી કરે, એ ઉત્તમ વાળો કેવી રીતે નક્કી કરે? પણ એનું કારણ છે કે અમિત શાહનો માણસ છે. જ્યાં સુધી અમિત શાહના 4 હાથ એની ઉપર છે ત્યાં સુધી તમારું કોઈ દિવસ દૂધ જે છે એ લોકો છે મધુરવાળા નહીં. ઉપરથી આદેશ આવી ગયો મધુરવાળાએ દૂધ નહીં લેવાનું. આપણા ભારતનું નહીં, ગુજરાતનું તો કહું. ગુજરાતનો સહકારી કાયદો એવું કહે છે કે દરેક જિલ્લાને પોતાનો સંઘ બનાવવાનો હક અને દરેક દૂધ ઉત્પાદકને પોતાના જિલ્લામાં દૂધ ભરાવવાનો હક. તો ઉત્તમ વાળા એ કેવી રીતે તમારી ઉપર દાદાગીરી કરે? આ સવાલ છે. પણ આપણે જવાબ નથી આપતા. આપણે શું કર્યું? ચૂંટણી આવી, એક વખત એમને લાંબા કરી દીધા હોત તો પણ કમળનું ફૂલ ને વારે વારે ફૂલ કરવું જ છે, કરવું જ છે બધા લોકોને. એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે મારા દૂધના ભાવ મળે કે નથી મળતા. એ વખતે ભૂલી જઈએ છીએ કે મારી ખેતીની જમીન જાય છે કે નથી જતી. એ વખતે ભૂલી જઈએ છીએ કે મારા છોકરાને નોકરી મળે છે કે નથી મળતી. એ વખતે ભૂલી જઈએ છીએ કે સરકારી શિક્ષણની શાળાઓ ચાલુ છે કે બંધ છે. એ વખતે ભૂલી જઈએ છીએ કે સિવિલ હોસ્પિટલો સારી છે કે નથી. આપણે બધું ભૂલીને હિન્દુ મુસલમાન બસ જાણે પાકિસ્તાનથી મુસલમાન અહીં આવીને આપણા ઘેર આવીને કબજો કરી જવાના હોય એમ કમળનું ફૂલ વારે વારે ફૂલ ચાલુ જ રાખી છે. અને એના લીધે આજે ખેડૂતોની દશા છે. તમારે ત્યાં તો બહુ પાકી કંઠીવાળા અત્યારે મને બહુ ઓછા લાગે છે, પણ હમણાં 2-4 ગામમાં ગયા ને તો પાકી કંઠીવાળા હતા. એમને અમે કીધું કે તમે 6000 મત તમારા ગામના છે અને આ 6000 માંથી તમે 5600 મત જેને આપો છો એને જઈને પૂછો તો ખરા કે તમને અમે 5600 મત આપ્યા, તમારી 56ની છાતી ગઈ ક્યાં? અમારી જમીન બચાવવા એક વખત તો આવો. તમે કેમ નથી આવતા? એકે ફરક તો નથી પડતો દીકરો. એટલે મારી તમને વિનંતી છે અને મારી વાતને પૂરી કરતા પહેલા ખાલી એક મારો દાખલો વર્ષોનો અનુભવનો માંડલ બેચરાજીમાં અમે જીત્યા હતા. આ એક જ દાખલા ઉપર જીત્યા હતા. એ દાખલો અમારો એ હતો, વડીલો છે અહીંયા, કે અમારા ગામમાં એક વખત રાક્ષસ આવ્યો. બહેનો ખાસ સાંભળજો, સમાજ વિખાઈ જશે, આપણા ઘર બધાને નોખા થઈ જશે જો આપણે નહીં જાગીએ તો. એ મારા ગામમાં કીધું, અમે દાખલો આપી કે મારા ગામમાં એક વખત રાક્ષસ આવ્યો, 20-25 માણસને માર નાખ્યા. એટલે વિચાર આવ્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ દાદા જેવા વડીલો અમે બધા ભેગા થઈને એવું વિચાર્યું કે આ બધું છે શું કરવું? તો કે રાક્ષસને સમજાવું ને કે ભલા થોડો ભલો થા, તારે રોજ જો એક માણસ અને તું 25 હું કામ મારે છે? રાક્ષસ કે એક કામ કરો, રોજ હવાર પડે ને મારી ગુફા એક માણસ મોકલી દેજો તો હું ગામમાં આવીને 25 માણસને મારીશ નહીં. અમે બધા બહુ ડાયા એટલે અમે નક્કી કર્યું રોજ એક માણસ મોકલવો. ગામમાં 400 ઘર હતા. તમારા ગામમાં કેટલા છે મને નથી ખબર, પણ અમારા 400 ઘર હતા. અમે વારા નક્કી કર્યા. ધીમે ધીમે રોજ એક જાય 2 જાય, રોજ એક દિવસ થયો. એમ લગભગ 390 દિવસ થયા, એકનો વારો. અને તમે જાણો છો કે કોઈક જવાનું હોય તો જુવાન છોકરો વિચારે કે મારા ઘરડા મા બાપને ના મોકલાય, નાના બાળકો ના મોકલાય. જુવાન દીકરો હોય પેલો જાય કે ભાઈ શહીદ થવા માટે રાક્ષસ ખાઈ જાય તો ખાઈ જાય, પણ જુવાન લોહી ગરમ જાય. એ ગયા 390 દી સુધી બધું ચાલ્યું. 10 દી બાકી રહ્યા ત્યાં મને પાલભાઈ ને જયેશભાઈ ને કનુભાઈ ને બધાને અમને યાદ આવ્યું કે આ ખોટો નિર્ણય થઈ ગયો. એટલે અમે પાછા ઢોલ નગારા વગાડીને કીધું કે ગામના લોકો થઈ જાવ તૈયાર, હાથમાં લ્યો હથિયાર, ઢોલ નગારો વગાડો, તાનમાં આવી જાઓ, આ રાક્ષસને પાડી દેવો છે. આમ તેમ અમે હાકોટા પડકારા કરવા માંડ્યા. ત્યારે બાપા જેવા કોક બોલ્યા, લાલજીભાઈ તમને બહુ મોડું હુજ્યું, તમારે 390 દી પહેલા નક્કી કરવાની જરૂર હતી. 390 જવાનિયા ખપી ગયા, હવે કોઈ લડેવા નથી. તમારા દહના જ ઘરમાં રહ્યા છે. હવે જેમ થતું હતું એમ થવા દો, તમારો દહનો વારો આવી જાય ને પછી કહેજો કે એટલે આપણી દશા આવી ના થાય. ગોંડમાં થયું, જેતપરમાં થયું, એ બધાના વારા રાક્ષસ અહીંયા ચાલુ કર્યા. આપણે એમ થાય હજુ ક્યાં આપણી ઊંધિયા રાક્ષસ આવ્યો છે? હજુ તો સુરેન્દ્રનગર બાજુ વાળાને ખાય છે. એ ખાઈ જશે ને આપણો આવશે ત્યારે પછી સુરેન્દ્રનગર વાળા, કચ્છ વાળા, જામનગર ને દ્વારકા વાળા કહેશે અમારું ખાઈ ગયું હોય તમારું ખાવા દો. આ દશા ના થાય એના માટે ખેડૂતો બધા એક થઈને લડીએ ને એક થઈને લડીએ. અને આવનાર સમયમાં
આમ મારી પેલી છેલ્લી વાત હતી પણ જે યાદ આવ્યું એ જીવતું જગત્યું તમે હમણાં ગુજરાતમાં એક મોટા પાયે થયું તમે સાંભળ્યું છે? એક બહુ મોટો નેતા તમે ઓળખી જશો, એને વસ્તાર બસ્તાર નથી, લગ્ન કરીને ઘરવાળીને કાઢી મૂકેલી છે. આ બહુ સાચી વાત. અને આ બધું જે કહું છું સાવ આમાંથી એક પણ વાત ખોટી હોય તો મને જાહેરમાં ભાંડવાની તમને છૂટ. આ એવો મોટો નેતા કે જેને ઘરવાળીને ગાડી મૂકી, આગળ પાછળ કે છે કે નથી, પણ એના છોકરા અને એના કાકા અને ભત્રીજાઓ બધાએ અબજોપતિ બની ગયા છે, જેને કાંઈ નહોતું એ હકીકત છે. એવા માણસને એવો વિચાર આવ્યો. અને આપણામાં ઘણી વખત એવું ને ખરું મા બાપ વિચારે કે મારો છોકરો આવનાર પેઢીનો કેવો ઉઠલ પાકે, હા તે, અને હું મરું ને પછી કોઈ ગામને ખવડાવે કે ન ખવડાવે. મેં ઘણા બધાનું ખાધું છે તો મને એમ થાય કે હું જીવતે જીવ ખવડાવીને જાઉં તો મારો જીવ રાજી, એવું હોય ને આમ ભયંકર. એને જીવતું જગત્યું કે આપણે પોતે જીવતે જીવ કરીને જાય, કારણ કે આવતી પેઢી પર વિશ્વાસ બહુ નથી. એમ એ મોટા નેતાને વિચાર આવ્યો કે જેથી હું નહીં હોય ને તેથી મારું નામ કોઈ સ્ટેડિયમમાં નહીં લખે, મારું નામ કોઈ લખશે નહીં. એટલે એણે સરદાર પટેલનું નામ ભૂસી નાખીને પોતાનું નામ લખાવડાયું છે. અને આપણે ગુજરાતના એવા બધા કમજોર અને કાયરતા બતાવી આ મુદ્દે, કારણ કે પેલો બહુ તાકાત વાળો છે એટલે એક માણસ હરફ નથી ઉચ્ચારતો, પેલા બીજાનું નામ ભૂસે તો અલગ વાત છે. સરદાર પટેલ કે જેણે આ દેશની એક એવી ધરોહર, એક લોખંડી પુરુષ તરીકે જે સરદાર પટેલને ઓળખીએ, એ સરદાર પટેલનું નામ ભૂસીને તું તારું નામ લખે? તારામાં તાકાત હોય 3 સ્ટેડિયમ બીજા બનાવ અને તારું નામ તું ત્યાં લખ. આ સરદાર પટેલનું નામ ભૂસીને એને અખતરો કર્યો તો કે ખેડૂતના પેટનું પાણી હલતું નથી, ગુજરાતના લોકો લડવા તૈયાર નથી, હું ધારું એ કરી શકું ને એટલા માટે આ જમીન લૂંટે છે આજે. એટલે આપણે સરદાર પટેલને જેવા મહાન માણસોને જેનું નામ ભૂસીને પોતાનું, પણ કોઈ કે મને કહ્યું લાલજીભાઈ એમાં તમે બહુ ચિંતા ન કરો, 2 જણા ભેગા થયા હતા, એકને નામ જોતું હતું ને બીજાને કામ જોતું હતું. નામ કોનું થઈ ગયું તમને ખબર છે, અને કામ કોનું થઈ ગયું? પોતાના છોકરાને BCCI નો ચેરમેન બનાવી દીધો. એટલે એકને ધંધો કરવો હતો ને એકને નામ જોતું હતું. આવો ભાઈ હરખા, આપણે બે હરખા એમ કહીને ભાગીદારીમાં ધંધો કર્યો છે. અને આ ભાગીદારીમાં ધંધો કરનાર લોકો સામેની લડાઈ. અને મારે સરદાર પટેલની વાત એટલે કહેવી પડી કે આપણે સરદાર પટેલના મુદ્દે તે દિવસે જો બધાએ એક સાથે અવાજ કર્યો હોત ને તો આજે ખેડૂતના ખેતરમાં ઘૂસવાની તાકાત ના કરે. એ પગલા એ અખતરા કરે છે, અખતરા કરે છે આપણી સાથે. આવા અખતરાઓથી બધા દૂર થઈએ. અને 15મી જૂન માટે તમને મારે પૂછી લઉં, 15મી જૂને ખરેખર તમે આવવાના? હું કોઈને આમ બળજબરીથી નહીં, પણ અંદરથી જેને એનો અંતરાત્મા જેનો જાગ્યો હોય અને એમ હોય કે મારે ખેડૂતના દીકરા દીકરી તરીકે મારે ખેડૂતોની જમીન બચાવવા માટે ગુજરાતનો કોઈ પણ ખૂણાના ખેડૂતનો પ્રશ્ન હોય તો મારે લડવું જેવું અંતરાત્માનો જેને અવાજ એમ કહેતો હોય કે હું ગાંધીનગર આવીશ અને આવવાની હા હોય એટલા લોકો હાથ ઊંચા કરે, બાકીના ન કરે. હરવે 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 બરાબર. હવે હાચું મને આ તમારા બધાના હાથ ઊંચા થયા એટલું કહું કે અમે માંડલ બેતરા જેમ લડતા, અમારા વિસ્તારનું ખારું પાણી, એટલે એમ કહેતા સરકારને કે અમારું પાણી ખારું ખરું પણ મોરું લગડી કે નથી. પાણી મોરું હોય એટલે ખબર ને કેમ મોરો પડી ગયો, એટલે તમારું પાણી આમ મોરું તો નથી એ વાત પાકી. તમે લોકો લડશો, ગાંધીનગર સૌથી તમારા નજીક છે, સરકાર રોકશે કદાચ ક્યાંક તો જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા. અમને પડે શું કરવાનું? એ જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા. આપણે જ્યાં રોકે ત્યાં બધાએ ત્યાં બેસીને એવી જગ્યાએ રામધૂન બોલાવશું ને એવી જગ્યાએ ખેડૂતોના નારા બોલાવશું કે સરકાર જે છે, મને શરૂઆતમાં રઘુભાઈ એમ કીધું બેરી બોબડી આંધળી, આંધળી ખરી બેરી ખરી પણ બોબડી જરાય નહીં હો. વરાળા બોલે છે તો બહુ જ. એટલે આ બોલકા લોકોની સામે આપણે લડાઈ લડવાની છે. ત્યારે આપણે લોકો જુદા ના પડી જઈએ, એક થઈને લડીએ ને એક થઈને લડીએ. અને એના માટે નારો બોલાવીને મારી વાતને પૂરી કરીશ. ધરતીને માતા માનો કે ના માનો? બરોબર. તો ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી. તો એક વખત જરા જોરથી આપણે ધરતીનો નારો ને એક વખત જય જવાન જય કિસાનનો નારો બોલાવી અને વાતને અહીંયા પૂરી કરીશ. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. પાણી મોરું પડી ગયું, મોરું પાણી. હાચું કહું તમને, અંદરથી અવાજ નાભીમાંથી જ્યાં ના આવે ને, આ મા ભોમની લડાઈ ને યાદ કરીને ભગતસિંહ ને યાદ કરવા પડે. ગાંધીને જોરથી અંદરથી આવજો, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા
हाथ ऊंचा करें, धरती से क्या नाता है, जय 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 जवान, जय 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 जवान. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લડવૈયાઓને સૌને નતમસ્તક પ્રણામ. ધન્યવાદ. જય હિન્દ. એટલે જે રીતે અહીંયા તમે કોંગ્રેસના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે ખેડૂતોને બીજું કશું નથી જોઈતું, ખેડૂતોને માત્ર ન્યાય જોઈએ છે. તે જેમની જમીનનો ભાવ છે તેની 4 ગણા અત્યારે જે બજાર કિંમતનો ભાવ તેમને આપી દો, બીજું ખેડૂતોને કશું નથી જોઈતું. બાકી તમારે થાંભલા નાખવા હોય તો નાખો. પરંતુ આ જે તાનાશાહી અત્યારે કરવામાં આવી રહી છે, જે દમન ગુજારવામાં આવી રહ્યો છે, તે ક્યાંક ને ક્યાંક કેટલો યોગ્ય છે? આ સવાલ અત્યારે ખેડૂત પૂછી રહ્યો છે. ખેડૂતનો વાંક શું કે તેણે પોતાની જમીન હસતા હસતા ના આપી દીધી? તેનો વાંક કે જે કંપનીઓ છે તેમણે યોગ્ય તેમને ન્યાય નથી આપ્યો, તે જેમની કિંમત છે તે સાચી કિંમત નથી આપી. હવે આ તમામ બાબતોને લઈ આગામી 15 જૂને જે અત્યારે ગાંધીનગર જ્યારે ખેડૂતો કૂચ કરવાના છે, એની પહેલાં સરકારના જે નેતાઓ છે અને મંત્રીઓ છે તેમને ભાન થાય છે કે કેમ તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.